તો વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગસરા આંગણવાડી વર્કર બહેનોએ આવેદનપત્ર આપ્યું છે। મામલતદાર કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી છે, જ્યાં બહેનોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। ઘણા છેલ્લા કેટલા ટાઈમથી સરકારશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। અમારી મુખ્ય 22 માંગણીઓ છે, એમાંથી સરકારે અમને 2022માં વાયદો કરેલો તમારી માંગણી પૂરી કરશું, પણ એમાંથી એક પણ સરકારે માંગણી પૂરી કરેલ નથી। તો અમે અત્યાર સુધીમાં લગભગ ડીડીઓ સાહેબને, પ્રોગ્રામ ઓફિસરને, ધારાસભ્યને, મામલતદારશ્રીને, સીડીપીઓને બધાને આવેદનપત્ર આપેલ છે, પણ કોઈ અમારો પ્રશ્નનો ઉકેલ આવેલ નથી અને કોઈ સરકાર સુધી અમારી માંગણી પહોંચાડેલ નથી। તો જો હવે અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમ છતાંય સરકાર જો અમારા પ્રશ્નનો કાંઈ નિરાકરણ નહીં કરે તો અમે ગાંધી રાહે આંદોલન કરવા ઉગ્ર બનશું। અમારી માંગણી તો ઘણા વખતથી અમે મૂકેલી છે સરકાર સામે। અત્યારે બજેટની અમને આશા હતી, પણ બજેટમાં પણ અમારો કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલો નથી અને સરકારશ્રીને અમે વારંવાર આવેદન આપેલ છે, છતાં અમારી ધ્યાન લેતા જ નથી અને કોર્ટનો ચુકાદો આવેલો છે, છતાં એના ઉપર પણ સરકાર કાંઈ ધ્યાન દેતા નથી। અને અત્યારે અમારી માથે એટલી બધી કામગીરી છે કે અત્યારે કેવાયસીની કામગીરી એટલી બધી હાર્ડ છે કે ફોટો કેપ્ચર કરવાનો, લોકો અમારી પાસે આવતા નથી, દર મહિને એ લોકોને બોલાવવાના, એટલું બધું અમને મોબાઈલમાં કામગીરી અને અમને મોબાઈલ અમે અમારા અત્યારે ઘરના મોબાઈલ વાપરીએ છીએ। તો સરકારશ્રી પાસે અમારા મોબાઈલની ગ્રાન્ટ આવેલ છે વર્ષ દી પહેલાં, છતાંય અમને એ પૈસા મોબાઈલના પૈસા